તો નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, સરકાર દ્વારા કચ્છ સ્પેશિયલ ભરતીની જાહેરાત કરવામાં આવી હતી, જેનો મુખ્ય હેતુ એ હતો કે કચ્છમાં જે દરેક ભરતીની અંદર જગ્યાઓ ખાલી પડી રહે છે તો એનું નિરાકરણ આવે અને સ્પેશિયલ ખાસ કચ્છ માટે જે શિક્ષકો નોકરી લાગે એને કાયમ કચ્છમાં રહીને જ નોકરી કરવાની એ શરતે જે છે એ ભરતીની જાહેરાત કરવામાં આવી હતી, જેની અંદર 1 થી 5ની અંદર 2005 અને ધોરણ 6 થી 8ની અંદર અંદાજે 1600 જેટલી જગ્યાઓ ઉપર જે ભરતી છે એ જાહેર કરવામાં આવેલી, જે અંતર્ગત હાલ 1 થી 5ની જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રોસેસ ચાલુ હતી, જેમાં પણ દરેક ભરતીમાં જે ઘટના બને છે, જેવી રીતે આપણે 11-12 ગ્રાન્ટેડ હોય, 11-12 સરકારી હોય કે 9-10 સરકારી ગ્રાન્ટેડ હોય, દરેકમાં જે પ્રશ્ન આવ્યો કે જગ્યાઓ ખાલી પડી રહે છે, નીચલા મેરિટવાળા ઉમેદવારોને જે છે એ ચાન્સ મળતો નથી. તો અહીંયા પણ આ જ ઘટના બની ગઈ. કચ્છમાં જે પ્રાથમિક શિક્ષકોની ખાસ ભરતી હતી, આજે છેલ્લો દિવસ છે તો ત્યાં સુધી ફક્ત ને ફક્ત 2005માંથી 911 જગ્યા જ ભરાઈ છે. આજે છેલ્લો દિવસ છે એટલે વધીને એટલી બધી કઈ 1100-1200 જગ્યા મેક્સિમમ જે છે એટલી ભરાઈ શકે છે. ટૂંકમાં હવે ફરી વખત એમને જે ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું તો એ નીચેનું જે છે મેરિટ લિસ્ટ ઉમેદવારોને બોલાવવામાં આવે છે. કઈ રીતનું કરવામાં આવે છે એ હવે જોવાનું રહેશે. તમને પણ ખ્યાલ છે કે માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકમાં પણ હવે એક ઉમેદવારો માંગ કરી રહ્યા છે કે રાઉન્ડ પડવો જોઈએ, અને બીજી બાજુ જે નિયમ છે કે એમાં વેઇટિંગ થાય છે કે રાઉન્ડ થાય છે એ હવે સરકાર ઉપર આધાર રાખે છે. પણ દરેક ભરતીમાં આ જ પ્રશ્ન આવીને ઊભો રહે છે કે સરકાર જેટલી ભરતીની જાહેરાત કરે છે એટલી જગ્યાઓ ભરાતી જ નથી, અને આમાં નુકસાન એ જ ઉમેદવારોનું થાય છે કે જે ઉમેદવારોનું મેરિટ ઓછું હોય અથવા થોડાક માર્કથી રહી ગયા હોય. તો આ બાબતે સરકારે ચોક્કસથી વિચારણા કરવી જોઈએ. હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે કઈ રીતે જે કચ્છની ભરતીમાં આટલી બધી જગ્યાઓ ખાલી રહી, એવી જ રીતે દરેક સેક્ટરની અંદર જે આપણે જે ટાટ 1 હોય, ટાટ 2 હોય કે ટેટ હોય, દરેક જગ્યાએ આ પ્રશ્ન આવીને ઊભો રહે છે. તો આગામી સમયમાં એ જોવાનું રહેશે કે સરકાર જે છે એ કઈ રીતે જે છે આગળની ભરતી પ્રોસેસ છે એ વધારે છે. અને ખાસ કરીને ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી નેક્સ્ટ વિડીયોમાં મિત્રો મળીશું. જય હિન્દ, જય ભારત.